ગુડ મોર્નિંગ ગાઈઝ. ડે 68માં તમારું સ્વાગત છે. આટલી બધી ઠંડીમાં સવારે જલ્દી ઉઠવું મારી માટે તો બહુ મોટો ટાસ્ક છે. ગમે તેટલો ટ્રાય કરું પણ જલ્દી ઉઠાય જ નહીં. અને અમે કેટલા બધા દિવસથી પ્લાન કરતા હતા કે સવારે જલ્દી ઉઠીને કોટના જવું છે પણ ટાઈમ જ નહોતો મળતો. અને જે દિવસે ઉઠતા એ દિવસે ઉઠાય છે એમ કરીને લેટ થઈ જતું હતું. પણ આજે ફાઇનલી અમે ઉઠી ગયા અને રેડી થઈને નીકળી ગયા. મારે તૈયાર થવાનું બાકી હતું એટલે હું થઈ ગઈ રસ્તામાં જ તૈયાર. અને ગમે તેટલા ડિપ્રેશનમાં કેમ ના જતા રહો, પણ લિપ ગ્લોસ લગાવવાનું નહીં ભૂલવાનું, હે ને? વાતો કરતાં મસ્તી કરતાં અમે ફાઇનલી પહોંચી ગયા હતા કોટના. અને એટલું સરસ લાગતું હતું કે શું કહું, બહુ જ મસ્ત. અને મારી માટે તો આ એક થેરાપી બની ગયું છે. જ્યારે પણ મન થાય ચલો કોટના જઈએ. ત્યાં જઈને પહેલાં તો એટલો પવન હતો એટલે અમે બેસી ગયા તાપણું કરવા માટે. ત્યાં જઈને તાપણું કરવું એની કંઈક અલગ જ મજા છે. અને એની સાથે સાથે ચા પીવી એની પણ અલગ મજા છે. એટલે અમે મંગાવી દીધી ચા અને મસ્ત વ્યૂની મજા માણતા ચા પી લીધી. અને એક ક્યુટ ડોગી આવી ગયું હતું અમારી પાસે. આપણને આટલી ઠંડી લાગે છે તો બિચારા આમને પણ કેટલી લાગતી હશે. પછી અમે મંગાવી લીધા ગરમા ગરમ દાલવડા, જે મારા અને ભાર્ગવ બંનેના ફેવરેટ છે. અમે ચા નાસ્તો કરી લીધો અને પછી અમે નીકળી ગયા હતા પાછા ઘરે આવવા માટે, એટલે કે પેટલા દાવા માટે. ઘરે આવીને અમે અમારું લંચ લઈ લીધું અને થોડો ઘણો આરામ કરી લીધો. અને સાંજે અમે નીકળી ગયા હતા પાછું શોપિંગ કરવા માટે. તો કંઈ નહીં, આજે તો બહુ જ મજા કરી. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.